जय माताजी मित्रों, हूँ छूँ भलाभाई चौधरी। आज है होली અને 6.5 કરોડ ગુજરાતની જનતાને હોલીને દિવસે શુભકામના પાઠવું છું। હમણાં 4 દાડા પહેલાં આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના માનનીય શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારોના સન્માન કર્યું છે। વિધાનસભાની અંદર બોલાવીને તમામ કલાકારોનું સન્માન કર્યું, એની અંદર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। તો જેટલા ગુજરાતની અંદર ઠાકોર રહેતા એટલે આ વિડીયો ઠાકોર સમાજને સુધી પકડવામાં આવજો અને ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ સાહેબને આ વિડીયો જવો જોઈએ। અને ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ માનનીય આપણા શંકરભાઈ ચૌધરીએ ઠાકોર સમાજનું બિલકુલ અપમાન કર્યું છે। કોઈ પણ હોય ને તો ભલો ચૌધરી તો અવાજ ઉપાડશે, અને કોઈ હું સમાજનો વિરોધ નથી કરતો, અને અધ્યક્ષ હોય ને એ કોઈ સમાજનો, કોઈ પાર્ટીનો, કોઈ પક્ષનો નથી હોતો। એ અધ્યક્ષ 6.5 કરોડ જનતાના અધ્યક્ષ છે, ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી, જે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। તો ઠાકોર સમાજના તમામ લોકોને કહું છું કે આ શંકર ચૌધરી જેટલી ઘડી માફી ન માગે ત્યાં સુધી જતું કરવાનું છે જ નહીં। અને તમામ મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, અને શંકરભાઈ ચૌધરીને કહું છું, વિધાનસભાના અધ્યક્ષને, કાં તો તમારે ઠાકોર સમાજની માફી માગવી પડશે। માફી ન માગી તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી રાજીનામું આપજો, અને ના આપ્યો રાજીનામું કાં ના માફી માગી તો 2027ની અંદર થરાદની અંદર આનું પરિણામ ભોગવવા શંકર ચૌધરી તૈયાર રહે। એમના ચમચાઓને ખુલ્લી ચેલેન્જ છે, ભલો ચૌધરી ક્યારેય ડર્યો નથી, ડરવાનો નથી, અને તમામનો અવાજ છે। ભલો ચૌધરી કોઈ પણ સમાજનો અપમાન કે કોઈ સમાજનું અપમાન કરશે, અહીંયા ભલો ચૌધરી ખુલ્લી છાતીએ આવીને સાથ આપશે અને વિડીયો બનાવશે। હું સમાજનો વિરોધી નથી, પણ શંકર ચૌધરીનો વિરોધ કરું છું। કેમ વિરોધ કરું કે શંકરભાઈએ અપમાન કર્યું છે ઠાકોર સમાજનું, અને શંકરભાઈ ચૌધરી માફી નહીં માગે ત્યાં સુધી હું વિડીયો બનાવીશ, અને આનું પરિણામ ભોગવવામાં તૈયાર રહે। ઠાકોર સમાજને કહું છું, તમે વિચાર તો કરો, આટલા મોટા કલાકારોને અમુક સમાજના 2 કલાકાર બોલાવ્યા, તમારા સમાજનો 1 કલાકાર ન બોલાવ્યો। તમારે વિચાર દિમાગમાં વિચાર લો, આ વિડીયો સાંભળીને તમે નોંધ લેજો કે ભલો ચૌધરી સાચો છે ખોટો છે, તો કોમેન્ટ લખજો। તમે ઠાકોર સમાજને કહો છો આ વિડીયો શેર કરજો। આની અંદર મારે ફોલોવર કે લાઇક એક નથી જોઈતી। આ અન્ય સમાજનો છો તે શંકર ચૌધરી કને માફી મંગાવી અને ઠાકોર સમાજને કહું છું માફી મંગાવજો, અને હું તમારી સાથે રહીશ। શંકર ચૌધરીને માફી માગવી પડશે, અને નકા તો આ 2027માં પરિણામ ભોગવા શંકર ચૌધરી ખુલ્લી ચેલેન્જથી તૈયાર રહે।